જય રણછોડ, જય જગન્નાથ। મારું નામ સુધીર પંડ્યા, આજના નાના ઠાકોરજી ગોપાલલાલજીના પ્રતિનિધિ, અને આજની રથયાત્રા મારે લઈને જવાનું, મારે અને મારા કુટુંબીજનોએ। આજે ઠાકોરજીની 252મી રથયાત્રાનો પ્રારંભ અત્યારે થવા જઈ રહ્યો છે। 9 વાગ્યાના ગાળામાં શ્રી ઠાકોરજીની આરતી થશે અને ત્યાર પછી રથનું અધિવાસન એટલે કે રથની પૂજા થશે અને ત્યાર પછી ગોપાલલાલજી મહારાજ નિજ મંદિરમાંથી પધારી અને રથમાં બિરાજમાન થશે। મંદિરમાં નિયત પરિક્રમાઓ અને કુંજમાં બિરાજમાન થશે, ભક્તોને દર્શન આપશે અને પછી નગરચર્યા માટે ગૌશાળા જશે અને ત્યાંથી નિયત કરેલા રૂટે રાધાકુંડ થઈ અને ગાયોના વાડે જશે, જ્યાં ગૌ માતાને પોતે દર્શન આપશે અને પોતે ગૌ દર્શન પણ કરશે અને પછી બીજા ગામોમાં થઈ અને લક્ષ્મીજી જશે। એ પહેલાં કેવડેશ્વર મહાદેવમાં ઠાકોરજીની ફરીથી એકવાર સેવા થશે અને તૈયાર થઈ અને ઠાકોરજી લક્ષ્મીજીને મળવા જશે અને લક્ષ્મીજીને મળી અને પછી રાતના લગભગ 8:30ના ગાળામાં નિજ મંદિર પરત થશે। ડાકોર મંદિર દ્વારા આજે 252મી રથયાત્રાનો ઉત્સવ ઉજવવા જઈ રહ્યા છે, ત્યારે રથયાત્રાની સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ છે। રથયાત્રાનું શુભારંભ સવારે 9 વાગે પુષ્ય નક્ષત્રની અંદર મોટા દરવાજેથી રથમાં અધિવાસન કરી ઠાકોરજીને બિરાજવામાં આવશે। પરિસરની અંદર 11 પરિક્રમા ફેરવવામાં આવશે, અલગ અલગ કુંજોમાં ઠાકોરજી બિરાજશે। ત્યાંથી ભજન મંડળીઓ, તાવદાન, પાલકીઓ, ઘોડા સહિત ઠાકોરજીની શાહી સવારી રથયાત્રાના માર્ગે પ્રયાણ કરશે, જ્યાં વૈષ્ણવોને દર્શન આપશે। રસ્તામાં પણ અલગ અલગ કુંજોમાં ઠાકોરજી બિરાજી અને ત્યાં પૂજન અર્ચન કરવામાં આવશે, વિસામા કરવામાં આવશે અને સાંજે નિજ ગૃહે ઠાકોરજી પરત આવશે।